ચૂંટણી હતા પણ આ લંગરિયા છે આ રોજ લંગરિયા રમે છે હા તો દાળ એક નંબર બનાવી સોનીલા જોરદાર બની છે હાસુ જય દ્વારકાધીશ હું છું તમારો દોસ્ત સિયાર અને કાલથી ખીહર ને આજ એવા થાકી ગયા છે ને વાત પૂછોમાં હાથ પગ એવા કળે છે ને કાલ આખો દી લૂંટ્યા જ છે પતંગ તમે વ્લોગ આગળ જોયો ન હોય તો પેલા એ જોઈ લેજો પછી આ જોઈજો બરોબર કેવા હાથ પગ દુખે છે ખબર વાત પૂછોમાં તમે હાથ મારો જો અવાજમાં ફેર પડી ગયો છે ઘણો બધો અને આ જો મહાન લૂંટણિયા આ જો આને જોઈ હતી ને તમે આ લૂંટતી હતી અને આ લૂંટતું હતું અને તારે રાંધવા બેઠા છે બે હાલો ચણ્યા ગોટીનું શાક બને છે મેળ આવી ગયો વધારે બનાવી નાખશે અને એક જોયા અમારે આ બેઠા છે કા કેમ રહ્યું આપણે આવી જા માથે માથે જોયું તો હજી ખીહર રેખું કાંઈ વાસી ખીહર રેખું કાંઈ છે નહીં જો હે શ્યામાં આ હા પતંગ ચડાવે છે ને ઉમોને હાર્દિક ચડાવે છે કેટલા પતંગ ચડે જો 2 શાર આયા છે અને 2 શાર આયા છે બસ આટલા પતંગ શકે છે ને હવે આપણે સગાવશું ઘડીક મોજ કરશું બરોબર આમ જો વેરેલું હું તો જુઓ તમે હવે બધું વાળવાનું છે હજી તમને બતાવું મેન તો બતાવવા નકરા ધોરા હલવાઈશ પગમાં આમ જુઓ આટલું જોયું તમે બધું કચરું છે મને એમ લાગે એક રીલ આખી તૈયાર થઈ જાય એટલું છે અને હવે ઘડીક હોમ થિયેટર શરૂ કરવું છે હાલો તો હવે ઘડીક રહીને મળીએ પાછા તો અમે આવી ગયા હતા વાડીએ હું પતંગ ચડાવો હતો પણ લાલદાસ કે આ સણ્યા ગોટીનું શાક બનાવવું છે હું તમને બતાવીશ સણ્યા ગોટીનું શાક કેવું બનાવે બરોબર મેં ઓછું ખાધેલું છે પણ આ હાંડા બનાવે છે ખાઈએ આપણે પણ પેલા વાડીએ આપણે કોથમરી મેથીને એવું લેવા આવવા નહોતું એટલે વી આવ્યા વાડીએ જો અહીંયા આપણે વાડી જોવાલા પણ આપણે ત્યાં ભાગ છે આપણા ઘઉં થઈ ગયા છે મસ્તીના આવડા હાંધા શું થયા હોય એવા જો આ છીણ્યા છે દર વખતે બતાવું જ છું જો કે કવડા મોટા ઘઉં થઈ ગયા અમારી રેખા કોઈને ઘઉં જ નથી જો આ આપણા ઘઉં છે અને આ મમતાબેનના નેના ઘઉં છે તો ચાલો પહેલાં આપણે કોથમરીને એવું ખેંચી લેવી અને લસણમાં થોડુંક પાણી પાવાનું છે એ પાઈ દઈ અને પછી વહી જઈ ઘરે પતંગ ચડાવવા આ જુઓ આપણે કોથમરી કવડી મોટી મોટી કોથમરી થઈ ગયા ધાણા આવી જવાના છે કોથમરીમાં જો ધાણા આવી જાય હવે 99% તો ફૂલ લેવું આવી ગયું છે ને આ જુઓ મેથી હવે પાકવાની તૈયારીમાં છે મૂળા તો પાકી જ ગયા છે જો આ મૂળાને ફૂલ આવી ગયા છે લાલદાસ હું મૂળો જ ખેયો પાકી ગયો એ મૂળો હવે આ મૂળા હાંધા હારા હશે આ કુણા હશે આ સાઈડના છે ને બધા ખેંચી લો 2 શાર મૂળા અને થોડી ઘણી મેથી ખેંચવાની છે કે નથી ખેંચવાની આવું હોય કેવી મજા આવે ખબર વાડી હોય એટલે અમારે ઘરની વાડી છે નહીં ભાગ રાખીએ છીએ અને આમ જો મારી ફેવરેટ વસ્તુને મોર આવી ગયો છે આંબાને મોર પણ આવી ગયો છે આવી જગ્યા હોય ને એટલે આમ હું એમ કહું ને તમે ગમે એ સિટીમાં રહેતા હો કદાચ પણ જો ગામડામાં આવો ને એમાં વાડી આવો 2 દી કદાચ કાઢો તમે વાડીએ એવી મોજ આવે ને તો હું લખીને આપી દઉં 99% નોંધ આવે મોજ વાડીમાં જે મોજ આવે ને એવી ક્યાંય જિંદગીમાં મોજ ન આવે એ વાડીમાં મોજ છે હું છે ને ભલે કામ ન કરું વાડીએ મેં કામ કરેલું છે નથી કર્યું એમ નથી પણ હવે હું કાંઈ ઓફિસે જાઉં તે દુનો આવતો નથી વાડીએ પણ ક્યારેક આવી પણ એન્જોય એટલે આમ દુનિયાની હકીકત શાંતિ હોય ને તો વાડીઓમાં છે સિરિયસથી જે વાડીઓમાં રહેતા હશે ને હું એમ કહું ને હારામ સારું છે આજુબાજુની કોઈની ઝંઝટ નહીં બાંધવાની ઝંઝટ નહીં એકલા રહ્યો મોજ કરો મન ફાવે એ કરો બરાબર એટલે વાડીઓમાં જે મોજ છે ને એવી ક્યાંય નથી દુનિયામાં મોજ નથી મને તો છે ને આવી પ્રાકૃતિક જગ્યામાં રહેવાનો છે ને બહુ શોખ છે તો ચાલો પહેલાં હાંધું ખેંચી લઈને પછી ઘર ભેગા થાય 10 દોડા ગયા છે મોટર શરૂ કરવા કેમ કે આપણા લસણનો કેરો જો વચ્ચેનો છે ને લસણનો કેરો છે પાણી પાવાનું છે લાલદાસ શરૂ કરે ને આપણે થોડોક સીન લેવી પાણીનો કેવો આવે છે
તો જો પતંગ અને ફિરકીને ઓલન થઈ ગયા છે ત્યાર પણ વિડીયો ઉતારવાળું કોઈ છે ને આપણે જોઈએ 2-3 પતંગ ચડે છે. હવે ચડાવીએ આપણે, આપણો કપાય છે કે એનો, બરોબર. તો હાલો આ રૂદુ બુદુને કહું એકાદાને કે ફોન પકડે ઘડીક પતંગ ઓલો ચડાવતા સુધી, બરોબર. પેલા ચડાવી લઉં પતંગ. તો બહુ ભડમાં જો મારો પતંગ કેટલી ફિરકી ખાલી થઈ ગઈ. પણ હું તમને વસ્તુ દેખાડો, આમ જુઓ દેખાય છે કેટલી વાગી ગઈ છે દોરી, બહુ ઝાઝી દોરી વાગી ગઈ છે. આખો હાથ ધ્રુજે છે ને જો બેહી ગઈ. હાથ ધ્રુજે આવું થતું હોય ને તો પતંગ જ ન શકાવે. દીવ પડી ગઈ, મેં તો લાગેલા હતા મૂકી દીધો એમને. અને ચડે પતંગ, હવે નથી ચડાવો પતંગ, હવે ધીમ પડી ગઈ, લોહી નીકળે છે. જો જો કેટલી વાગી ગઈ છે દોરી. હવે બીક લાગે આવ્યો, વાગી જાય ને પછી તો હાલો હવે બેસું. હવે કઈ બહુ પતંગ નથી ચડાવવા, પણ આપણા દેવા ભાઈ જો તને વાગી ક્યાંય આમ જો અત્યારમાં વાગી, લોહી નીકળે. ગોટી આ રીતની ગોટી બનાવવાની હોય. આ ગોટી થઈ ગઈ છે ત્યાર, બાણ ઉમર મમતી બનાવે છે. અને લાલદા જો કેમ સૈના નથી નાખેલા, તો લીલા સૈણા છે નહીં. હાલો એમને સૈણા ગોટી નામની ન કહેવાય, મેથી ગોટી છે ભાઈ, સૈણા ગોટી નથી. અને પનીર નાખવાનું છે, પનીરનો મસાલો લઈ આવ્યા છે. એની વાડી જ છે પણ આવ્યા નથી હજી, નકર તો સોરી આવે પાછા. હાલો તો ધાબા પર ધોઈ જાય. જો હાથે વગાડી દીધું છે, બેન્ડેજ મારી દીધીશ. આ હોમ થિયેટર વાગે છે અને આપણે લૂંટણ પાલટી જે આમ છે, પણ પતંગ હજી એટલા બધા કઈ શકતા નથી. તો હવે આપણે ટીમ ભેગી થઈ ગઈ છે ને આ બાપુને જો પતંગ ચડાવવા છે, પતંગ લઈ આવ્યા. આ બાપુને કદાચ તમે મળ્યા કે ન મળ્યા, અમારે આમ બનાવીએ છીએ, બરોબર છે. અને આપણે જો નીલો કાંગતરા બાંધે છે, પણ કાંગજ બાંધતા મેં શીખવાડ્યું, જો ઉપર ઓલા કર્યા હતા. હું કોઈ ન્યા ન કરે ખેહે ન હાલે એમ. કેટલા કેસ કાપ્યા બાપુ? 5 ગેસ ઉપાડ લીધા એક પતંગ. જો બાપુ લે હો, જોઈજો હેઠેથી નથી ક્યાંય છે, જોઈજો એ ગયો. હારા ઉપાડા રે બાપુ. જમવાનું થઈ ગયું છે ત્યાર, જો આવું શાક બનાવ્યું છે સીણા ગોટીનું, સ્વાદ લઈને કેવું છે એમ. અને આંકોર જો છે કામકાજ શરૂ છે. હતું શું કરો છો? રોટલી સેડવે છે. પાપડ છે, પાપડ છે. મને દેખાતું નતું કેમેરા. કચ્ચા બદામ બળી. હાલો પેલા ખાઈ લઈ. લો સીણા ગોટીનું આ રીતનું શાક છે, સાકવી કેવું છે એમ. જોરદાર બનાવ્યું. તો જો પતંગના શોખીન તો છે ને આ બધા છે. જો આખો દી ધાબા પર હેઠા ન ઉતરે. હા બીજો દિવસ છે ભાઈ. આમ જો બેહો નહીં થાય ઘડી કે આમ બેઠા હોય. આ બ્લોગ માં દેખાણો તમને કે આ બ્લોગ માં દેખાણો કે તમને કાલ ત્રીજો દિવસ જમવા આવજો બધા. હા કાલ ત્રીજો દિવસ જમવા આવજો બધા. ત્રીજો દિવસ એટલે અમારા સાધુમાં એવું હોય કે ત્રીજો દિવસ સમાધિ પૂંજન હોય, એટલે કે છે કે ત્રીજો દિવસ છે. એમનો પરબારું નો કરાય નાખતો ભાઈ. હા એમ જીવા દે છે. પતંગ આવે કે હું સડે છે. જો આ લૂંટવાનો શોખીન તો આ લાગે. પતંગ જ લૂંટતા ભાઈ. મેં બહુ લૂંટ્યો કાલ, વિડિયો જોઈજો ખાલી. જોયા મેં હવારે જોયા. આવી ગયા છે પાછા વાડીએ શું કાવ્યા હતા આપણે પાયુબેન ની આવ્યા છે. તે જો પરબારી મેથી ને ખેહો વિયેવા છે, ઘેરે લઈ જાવ તો. અને જયદીપ બોલકો હાલ આવે છે ને ખુશી આવી તો કોથમરી ખાઈશ. કોથમરી મૂળા ને હું તો ખેહો આવ્યા હતા હવારે. મેથી ને એવું અત્યારે પાયું મેથી ખેહે છે. અને આ લાલુ જો રખડે હશે અહીંથી અહીં. પેલા હવારમાં અંબી આવ્યા હતા કા. અમે મૂળા ને કોથમરી અમે બનાવ્યું હતું. સણ્યા ગોટીનું શાક તે નથી ખાધું? હાલે 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 હાલે. બીકણી આમ જો ગલુડે કેટલી બીવે.
હાલે 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 એક ગલોડાથી કેટલી બીવે આમ જો ધોટું મીઠું હાલે 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 કુકુ આ જો અંદર રમાડી ગલોડા ઓલી કેટલી બીવે ખુશી અને આ જયદીપ ને અત્યારે જો દેખાડું છું વિડીયોમાં કેમ કરે આ બિસ્કીટું લાવવા નથી નકર તો આગળ કઈક ખવડાવે લઈ આવો ને હે વાડી ગામમાં આઘું છે બહુ જો દી હાથમાં છે અમે આવ્યા હતા રામવાડીએ પણ આ જો લૂંટણીયા હતા પણ આ લંગરિયા છે આ રોજ લંગરિયા રમે છે હા હાલે જો જુ નીલા કપાઈ ગયું નીલાનું લપસક થઈ ગયું કેમ પૂરું થઈ ગયું લંગરિયા રમવાનું પણ પેલા બ્લોગનું એન્ડિંગ કરી નાખ્યું હતું પણ હું પાછો એક કટકો શૂટ કરી લઉં એ બ્લોગને કાઢી નાખશું કટકાને પણ અમે પાર્ટી ગોઠવી હતી એટલે હું પેલા પાર્ટીનું અમારે દેખાડું દાળ ખાખરા બનાવે છે અમારા નીલાભાઈ જો આ તો અમે સુધારી નાખ્યું છે ને હવે હું રહી રહીને બનાવું છું વિડીયો આ જો આપણે નીલાભાઈ છે ને નીલાભાઈ દાળ જો બતાવો નીલાભાઈ દાળ પછી બફાઈને આવી જ છે જો વઘાર મારવાનું બાકી છે એ સાઈડ દાળ છે ને આ સાઈડ છે ને મેં ભાત મીક્યા છે નયનભાઈ દાજી જાઓ અને એના વિચાર એમ હતો કે ખાખરાને આરવાર રાઈસ કરવા છે એટલે રાઈસ બનાવી નાખ્યા છે બરોબર તો ચાલો હું તમને બની જાય ને પછી બતાવું કેવી બનાવીને કેવો સ્વાદ છે હે હા રાઈસ થોડાક મોંઘા શું કોઈ કહેતા નહીં તો જો વઘાર થઈ ગયો છે ત્યાર લાલ કોમ કર્યો છે ને આપણે નીલાભાઈ વઘાર બનાવ્યો છે ને જનકભાઈ જો દાળનું કરે છે અને નયનભાઈ વાસણ ધોવે છે ને વિશાલભાઈ સલાડ બનાવે છે અને હું અહીં બેઠો બેઠો આ મસાલો હલાવું છું થોડુંક સરવા દે ને જી જો દાળ ખાખરા બનાવ્યા હતા પણ હારું રાઈસ બનાવ્યા હતા ને પણ એક નંબર મજા આવશે રાઈસ ખાવા નીલા હાસું ખોટું જનક સમજો દાળ એક નંબર બનાવી જો નીલા જોરદાર બની છે હાસું અને આપણે નીલાભાઈનો વિશાલભાઈનો પ્રખ્યાત સલાડ શું દઉં જો હતા દીધા માંગવા મળ્યા છે નાખ્યું છે તો નાખું બ્લોગ હવે આપણે અહીં એન્ડિંગ કરવી છે જો તમને આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ ને શેર કરી દેજો મળીએ છીએ આગલા બ્લોગમાં બાય.